સુરત શહેરમાં પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીના ઊંચા ભાવ હોવાથી માત્ર મુહૂર્ત સાચવવા લોકોએ ખરીદી કરી. હિન્દુ ધર્મના સૌથી શુભ અને પવિત્ર મુહૂર્ત પૈકીનો એક એવા પુષ્ય નક્ષત્રનો પાવન દિવસ છે. આ દિવસે સોના કે ચાંદીની ખરીદી કરવી એ ઘરમાં સમૃદ્ધિ અને ધન લાવનારી માનવામાં આવે છે. પરંપરાગત રીતે આજના દિવસે જ્વેલરી શોરૂમ્સ પર મોટી ભીડ જોવા મળે છે. જોકે આ વર્ષે આ શુભ અવસરે બજારમાં એક અનોખું અને બેવડું ચિત્ર જોવા મળ્યું. સુરતમાં 22 કે 24 કેરેટના સોનાની ખરીદીને બદલે 9 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે. લોકો મુહૂર્ત સાચવવા માટે માત્ર પ્રતિકાર ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષે 10 ગ્રામની ખરીદી કરતા હતા તેમણે 5 ગ્રામની ખરીદી કરતા ઘરાકીમાં 50% ઘટાડો જોવા મળ્યો. સુરત શહેરની સૌથી જૂની અને પ્રખ્યાત અને જાણીતી વીઆઈપી રોડ ઉપર આવેલ ડી ખુશાલદર્શ જ્વેલર્સની માલિક શીતલબેન દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો ખરીદી તો કરી રહ્યા છે, પરંતુ પહેલા જ્યાં 10 ગ્રામ સોનાની ખરીદી કરી રહ્યા હતા ત્યાં હવે મુહૂર્ત માત્ર ફક્ત 5 ગ્રામની સોનાની જ્વેલરી ખરીદવાનું છે. ગ્રાહકો હવે 22 કે 24 કેરેટ ગોલ્ડની જગ્યાએ 9 કેરેટ ગોલ્ડની જ્વેલરીને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ વખતે લાઇટ વેઇટ જ્વેલરીની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. માર્કેટમાં ચાંદીની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે, તેથી ચાંદીનો લોકો ઓર્ડર આપી રહ્યા છે. માર્કેટમાં ચાંદી અવેલેબલ નથી. ઉપરથી જ ચાંદીના ભાવ ખૂબ વધી રહેવાથી લોકો આવી રહ્યા છે અને બુકિંગ કરાવી રહ્યા છે. આ સાથે શીતલબેને કહ્યું કે આજના આ પવિત્ર દિવસે દિવાળીના તહેવારને લઈને સોનાની ખરીદી પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટની ઓફરો છે. સોનાની ખરીદી પર ચાંદીની ગિફ્ટ આપવામાં આવશે અને બીજી અન્ય ડિસ્કાઉન્ટની ઘણી બધી ઓફરો છે. તાત્કાલિક આવીને અમારા શોરૂમની મુલાકાત લે અને અમારી ઘણી બધી ઓફરોનો લાભ લે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. દર્શક મિત્રો, હું ઝારખંડ ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે પુષ્ય નક્ષત્ર છે અને આજે સોના અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો આજે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને સોના ચાંદીની દુકાનોમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં સૌથી મોટી ભવ્ય સોના ચાંદીની દુકાન છે. આજે અમારી સાથે તેમના ઓનર છે, આપણે તેની સાથે વાતચીત કરીને પૂછીએ કે આજે તેમને કેવો રિસ્પોન્સ સુરતીઓનો મળી રહ્યો છે. મેમ, સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રોને તમારો પરિચય જણાવો અને તમારી દુકાન કઈ બાજુ આવેલી છે, શું નામ છે તે જણાવો. હેલો સુરત, હું શીતલ દીપક ચોકસી, દી કુશાલભાઈ જ્વેલર્સ વેસુ વિસ્તારમાં જે છે વેસુમાં આવેલું છે. અને આજે પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રમાં માની જાય છે કે આ દિવસોમાં સોનું ચાંદી ખરીદવું બહુ શુભ મનાય છે. આ વર્ષે ભાવ વધેલા છે તો દર વર્ષની જેમ કસ્ટમર ફ્લો થોડો ઓછો છે, પણ કસ્ટમર ફૂલ લઈને ફૂલની પાકડી જે 10 ગ્રામ ગયા વર્ષે લેતું આ વખતે 5 ગ્રામ લઈને પણ એનું મુહૂર્ત સાચવે છે. તો આ વખતે અમને ત્યાં ઘરાકી સારી છે. ચાંદીનો શું ભાવ છે મેમ અત્યારે? ચાંદીનો આમ જોઈએ તો છે ને દર 5-5 મિનિટે સેકન્ડે ચેન્જ થતું હોય છે, એટલે કોઈ સ્ટેબલ નથી. અત્યારે ભાવ બહુ વધેલા છે, તો અમે એના ઉપર કંટ્રોલ કરીને એમ કે જ્યાં સુધી એક આવે એટલે અમે એના ઉપર સાચવીને બેઠા છે. ચાંદીનો અમદાવાદમાં બહુ જ ભાવ છે અને લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. કેટલાક દુકાનોમાં તો ચાંદીનો સ્ટોક પણ નથી. એના માટે શું કહેશો? બસ એવું જ છે કે આગળથી સપ્લાય ઓછો થઈ ગયું છે, કારણ કે ડિમાન્ડ એટલી હાઈ છે કે સપ્લાયમાં થોડોક રોક આવેલો છે. પણ તો એ બુકિંગ ચાલુ જ છે. અમારે ત્યાં કસ્ટમર બુકિંગ કરીને જાય છે, જેથી કરીને અમે એને પછી ચાંદી આપી શકીએ. આજે એટલો સરસ શુભ દિવસ છે પુષ્ય નક્ષત્રનો, તો તમે સુરતીઓને શું કહેશો? આ આપણી એક પરંપરા છે. જો ગયા વર્ષે જેને સોનું લીધું છે ને એને આજે બહુ ફાયદો છે. એટલે આ વસ્તુ છે કે ઇન્વેસ્ટમેન્ટમાં જે માણસો લે છે એને ફાયદો લે છે, અને જેના ઘરમાં પ્રસંગ આવે છે એ લેવાનું જ છે. ફૂલ લઈને મેં કીધું એમ ફૂલની પાકડી જે 100 ગ્રામનું લેવાના હોય તો એ 50 ગ્રામ, પણ સોનું ને ચાંદી આપણા પરંપરામાં આપણી ધરોહર છે, એને માણસો લેવાના જ છે. દિવાળીનો તહેવાર છે તો તમે એના માટે કોઈ સ્કીમ કે લોકો માટે કઈ? ખૂબ સ્કીમ રાખેલી છે અમે, અને આ વખતે દિવાળી સ્પેશિયલ ઓફર છે કે તમે જેટલી ગ્રામ ગોલ્ડની જ્વેલરી લેશો એટલું ગ્રામ અમે તમને સિલ્વર ફ્રી આપીએ છીએ. પ્લસ 50% ડિસ્કાઉન્ટ છે ગોલ્ડ લેબરમાં, 12% છે સ્ટાર્ટિંગ આપણે ગોલ્ડ લેબરથી ગોલ્ડમાં, અને સિલ્વરમાં 30% ડિસ્કાઉન્ટ છે. એટલે ઓવરઓલ તમને સારી એવી ધમાકા ઓફર છે, તો તમે બધા લાભ લેવા જરૂર પધારો દી કુશાલભાઈ જ્વેલર્સ વેસુમાં. ઓકે મેમ, થેન્ક યુ.